અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ સમગ્ર દેશમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે અને ગુજરાત પણ સેવા કરવામાં પાછળ નથી રહ્યું। ત્યારે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યા ખાતે ભોજન સેવાનો પ્રારંભ કરાયો છે। 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી વડતાલ મંદિર દ્વારા અયોધ્યામાં ભક્તોને નિઃશુલ્ક ભોજન અપાશે। મહત્વનું છે, વડતાલ મંદિર કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડોક્ટર સંત સ્વામી અને સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીના હસ્તે ભોજન સેવાનો પ્રારંભ કરાયો છે। વડતાલ મંદિરે ભોજન પ્રસાદી માટે 1.5 મહિના પહેલાથી જ વિશેષ આયોજન કર્યું હતું। ત્યારે સતત 30 દિવસ સુધી 25 લાખથી વધુ ભક્તોને નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવશે।